નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે ગોલ્ડ લોન આપતી એક કંપનીના શેર વિશે, જે કંપનીના શેરમાં 14 ઓગસ્ટના દિવસે આપણને ભારે તેજી જોવા મળી હતી। તો આ શેરમાં આટલી મોટી તેજી કેમ આવી અને એક્સપર્ટ આ શેરમાં શું જણાવી રહ્યા છે? જો તમારા જોડે આ શેર હોય તો તમારે રાખી મૂકવા કે પછી શેર એડ કરવા અથવા તો પછી વેચી દેવા, એના વિશે તમારે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે આ શેરમાં ખરીદી કરવા માંગતા હો અથવા પછી પહેલેથી જ શેર હોય તમારા જોડે તો એના વિશેની તમને માહિતી મળી રહે। પણ મિત્રો, કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી, પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ। સાથે જ મિત્રો, આ વિડીયોને તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હો તો આપણા પેજને ફોલો કરી વિડીયોને લાઈક પણ કરી દેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર પણ બધી જગ્યાએ શેર કરી દેજો। સાથે જ યુટ્યુબ પર જોઈ રહ્યા હો તમે તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે પહોંચી શકે। મિત્રો, વાત કરીએ મુથુટ ફાઇનાન્સના શેર વિશે। 14 ઓગસ્ટના દિવસે શેરમાં જોરદાર તેજી જોવા મળી અને કંપનીના શેર શરૂઆતમાં ટ્રેડિંગ સેશનમાં 10% સુધી ઉછળી અપર સર્કિટ લિમિટ પર પહોંચી ગયા હતા। સાથે જ તેનો ભાવ 2799 સુધી પહોંચી ગયો, જે હવે તેની નવી 52 વીક હાઈ છે। મુથુટ ફાઇનાન્સના શેરમાં તેજી તેના અપેક્ષા કરતા વધુ સારા ત્રિમાસિક પરિણામોના કારણે આવી। બાદમાં કંપનીએ જૂન ત્રિમાસિક ગાળા દરમિયાન મહત્વના નાણાકીય મોરચે મજબૂત પ્રદર્શન કર્યું અને તેની એસેટ ક્વોલિટી પણ સ્થિર રહી। એટલે કે કંપની મુથુટ ફાઇનાન્સે 14 ઓગસ્ટના દિવસે કંપનીમાં 10%થી વધુની તેજી જોવા મળી અને 52 વીક હાઈ નવી બનાવી 2799 રૂપિયાની। આ તેજી કંપનીએ ક્વાર્ટરલી પરિણામો અને એ પણ આશા કરતા વધારે સારા જાહેર કર્યા, જેથી કરીને શેરમાં તેજી જોવા મળી આપણને। આના વિશે આપણે વધારે માહિતી જોઈએ। પરિણામ બાદ ઘણા બ્રોકરેજ ફર્મોએ તેના શેર પર માટે પોઝિટિવ અભિપ્રાય આપ્યો હતો અને હાલના સ્તરેથી 18% સુધીના વધારાનો અંદાજ વ્યક્ત કર્યો છે। આ વર્ષે અત્યાર સુધીમાં ગોલ્ડ ફાઇનાન્સ કંપનીના શેર 13% સુધી વધી ચૂક્યો છે, જ્યારે તેની સરખામણીમાં નિફ્ટી 50 માત્ર 2%નો વધારો જોવા મળ્યો છે। આ શેર લઈને બ્રોકરેજ હાઉસ શું જણાવે છે એ જોઈએ તો ગ્લોબલ બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ મુથુટ ફાઇનાન્સના શેરને ઓવરવેટ રેટિંગ આપ્યું છે। તેની ટાર્ગેટ પ્રાઇસ 2880 રૂપિયાથી વધારીને 2920 રૂપિયા કરી દીધી છે અને રિપોર્ટમાં જણાવ્યું કે કંપનીનું રિટર્ન ઓન ઇક્વિટી ઇન્ડસ્ટ્રીમાં સૌથી બેસ્ટ છે અને ઈપીએસ ગ્રોથ મજબૂત છે। આ ઉપરાંત કંપનીનું એસેટ ક્વોલિટી રિસ્ક ખૂબ જ ઓછું છે અને તેની હરીફ કંપનીઓની સરખામણીમાં વધુ સારી સ્થિતિમાં છે। જેફરીઝે આ શેર વિશે શું જણાવ્યું એ જોઈએ તો જેફરીઝે પણ પોતાનો ટાર્ગેટ પ્રાઇસ વધારી 2660 રૂપિયાથી 2950 રૂપિયા કર્યો છે। તેમનું માનવું છે કે સોનાના ભાવમાં વધારો અને લોન ટુ વેલ્યુએશન રેશિયો વધારવાની શક્યતાથી લોન ગ્રોથમાં મજબૂતી આવશે। બ્રોકરેજની અંદાજ છે કે FY 26 થી FY 28 દરમિયાન કંપનીના ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 23% અને ROE માં વાર્ષિક 21%નો ગ્રોથ જોવા મળશે। મોતીલાલ ઓસ્વાલે ન્યુટ્રલ રેટિંગ આપ્યું છે અને ટાર્ગેટ પ્રાઇસ 2790 રૂપિયા નક્કી કરી છે। બ્રોકરેજનું માનવું છે કે ગોલ્ડ લોનના અનુકૂળ માહોલમાં કંપની હેલ્ધી લોન ગ્રોથ જાળવી શકે છે, પરંતુ 2.4 ગણા FY 27ના પ્રાઇસ ટુ બુક વેલ્યુ પર મોટાભાગના પોઝિટિવ ફેક્ટર્સ પહેલેથી જ ભાવમાં સામેલ છે। પરિણામો જોઈએ જૂન ક્વાર્ટરના તો મુથુટ ફાઇનાન્સે જણાવ્યું ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ જૂન ક્વાર્ટરમાં નફો એટલે કે ચોખ્ખો નફો 89.6% વધી 2046 કરોડ રૂપિયા થયો, જે કંપનીનો અત્યાર સુધીના એક ત્રિમાસિક ગાળાનો નોંધાયેલો સૌથી વધુ નફો છે। તેની ચોખ્ખી વ્યાજની આવક આ દરમિયાન 50.6%થી વધી 3473 કરોડ રૂપિયા રહી છે। ગયા વર્ષે સમાન ત્રિમાસિક ગાળામાં 2305 કરોડ રૂપિયા હતી। ચોખ્ખું વ્યાજ માર્જિન એટલે કે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન 11.51%થી વધી 12.15% થયું અને કંપનીએ તેના કન્સોલિડેટેડ લોન એસેટ અંડર મેનેજમેન્ટમાં પણ રેકોર્ડ સ્તર હાંસલ કર્યું છે, જે વાર્ષિક ધોરણે 37%થી વધી 1.33 લાખ કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયું છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી ગોલ્ડ લોન આપતી કંપની મુથુટ ફાઇનાન્સના શેર વિશે, જેમાં કંપનીએ શેરમાં આપણને 14 ઓગસ્ટના દિવસે જોરદાર તેજી જોવા મળી, કેમ કે કંપનીના ક્વાર્ટરલી પરિણામો બ્રોકરેજની આશા અને અનુમાન કરતા બહુ જ સારા જોવા મળ્યા અને કંપનીએ સારું પ્રદર્શન પણ કર્યું। નફામાં અત્યાર સુધીનો સૌથી વધારે નફો પણ કંપનીએ કર્યો, જેથી બ્રોકરેજ હાઉસ અને એક્સપર્ટ પણ આ શેરમાં ખરીદીની સલાહ આપે છે અને ટાર્ગેટ પણ 2950 રૂપિયા સુધીનો જણાવ્યો છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો
અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.